દિવસ રોજ માગવાને માટે સુદામાપુરીમાં ગયા છે, પણ કોઈ ઘરે પરિસ્થિતિ એટલી બધી ગરીબી છે કે પોતાના મિત્ર ભગવાન વિષ્ણુ દ્વારકાધીશ એ સ્વર્ગના મહેલમાં નિવાસ કરે છે. આજે આ એક દિવસના પરમ મિત્ર એ સુદામા એના બાળકો પોકરે બાર સુશીલાની પાસે આગળ રડતા રહે છે. માં, મને બહુ ભૂખ લાગે છે, તો મને ભાખરી શાક એવું બનાવીને મને ખાવું છે. ત્યારે સુશીલાજી એક આકર્ષક પત્ની છે. એને ખબર છે કે મારા સ્વામી એ દિનભર મહેનત કરે છે, પણ ભગવાનને મંજૂર નથી. તો આપણે દુઃખમાંથી ગરીબીમાંથી Hare Om, Hare Om, Hare Om.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे त्र्यम्बके गौरी नारायणे नमस्ते ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती प्रणम्यामि सर्वकार्यार्थि सिद्धि सर्वमंगलमांगल्ये ओम शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायण मैं आमा सुशीला जी કીધું કે કોણ છો નારાયણ તો નારાયણ ઈશ્વર સ્વરૂપ છે અને તું શા માટે રહે છે એને સ્વામી છે રડવાનું કોણ કરે અરે તમે કહેવા કે ઉપાસના જે ગાંઠાધીશ છે એ પરમ મારા મિત્ર છે તો ભલે ને તમે એની સંગે જાઓ અને મને પ્રભુને આપવા માટે મારી પાસે ભાગ છે લેતા જાઓ અરે સુદામા કે ભાઈ મારે કઈ ભાગ લાવવો નથી કારણ કે એ ભગવાનની દૃષ્ટિમાં હું ગરીબ એ ન દેખાય ત્યારે સુશીલાએ બહુ સરસ કીધું છે ભગવાનને કોઈ ગરીબ નથી કોઈ ગવર્નર નથી એને નહીં કોઈ માતા સુદામાજી ધીર ગંભીર
દ્વારકાપુરીમાં આવે છે. તો બધું જોવાનું. એટલે દ્વાર બંધ. અંદર જાવું. મુખ્ય દરવાજો એટલે સુદામા તો એ દ્વારની પાસે આવી ઊભા છે. અને કહે છે કે અંદર જે દ્વારકાધીશ છે એને જો કે કોઈ પોરબંદર થી તમારી સાથે ગુરુના આશ્રમમાં ભણતા સુદામા બ્રાહ્મણ એ તમને મળવા માટે આવ્યા છે. તો પેલી કરીને છું કે ત્યાં સવારના દ્વારકાના માલિક ભગવાન રાજા પ્રહલાદ પ્રભુ અને આના શરીરે કહેવાનું અને એમાં એ જેના યુવાન પણ એની વેશભૂષા એવી કે ગરીબીને કારણે એ બહાર પાડને એમ લાગે છે કે આ તો ભિખારી આવે એવા ભગવાનનો મિત્ર થોડો હોય અને એવા દ્વારકાધીશ રોડ હતા આખો રણ્યો છે હજારો ચાકરો છે. હવે એના આ એમ કે છે કે મારા પરમ મિત્ર છે પણ વિરક્તો ઇન્દ્રિયાથી સુશાંતાત્મા જીવેન્દ્રિય અગ્રસી સંતારા ભગવાન એક લોક પાવન. પણ ભગવાનને ખબર પડી કે ભગવાન કીધું તમે અંદર આવતા ફરીથી ત્યાં સુધા અંદર આવે કે ભગવાન કૃષ્ણએ સુદામાનો હાથ પકડી એ પોતાને બેસવાના આસન પર સુદામાને બેસાડી. કૃષ્ણજીએ સુદામાને પહેરવા માટે ચાદર આપ્યું છે, ઓઢવા માટે કુલામ પર આપ્યું છે. અને ભગવાન કહે છે દેવી આપણે પરંપરા આપી છે સુદામા એના ચરણ ધોવા છે માટે જળધારી લાવો. ત્યારે એ જળધારી આવે છે પણ અગ્રસી રાજા ભગવાન લોક પાવન ધર્મ ભાગ્ય અયમહિ કર્મ લાભો ઉત્તમ શ્લોક દર્શન. ભગવાન અને રાણીઓ એ માને છે કે આપણે બહુ ભાગ્યશાળી છીએ. સુદામાના ચરણ ધોવા માટે ભગવાન કૃષ્ણના નેત્રમાંથી રાણી રુચિજીના નેત્રમાંથી સુદામા પ્રત્યેનો પ્રેમ, એના હૃદયનો નિષ્કપટ ભાવ, સુશીલાનો પ્રેમ એ જળધારીની જરૂર પડી હતી તો ભગવાન કૃષ્ણના નેત્રમાંથી પ્રેમના આંસુથી ફરીથી સુદામાના કારણ વિરક્ત આખા જગતથી શરીર પણ જે સુદામા વિરક્ત ઇન્દ્રિયાધીશ જેને પોતાનો આત્મા જીતી લીધેલો છે. ફાટેલ કપડા હતા પણ એનાથી પેરીગોની પ્રાપ્તિ કદાચ આ ભગવાન મિત્ર નથી. પણ ભગવાનને ખબર છે કોણ તવંગર છે, કોણ ગરીબ છે, મારા કોને કેવો સ્વભાવ છે, પ્રભુને તો ખબર જ છે. એટલે ભગવાને એમના પોતાના પ્રેમરૂપી નેત્રથી અદ્ભુત રીતે આત્મા ચરિત્ર છે. એ સુદામા સુશીલાને આપેલા હોવા ગોઠવી જ્ઞાન પણ પરિસ્થિતિ જ્યારે એ સિંહાસન ઉપર ભગવાનની બાજુમાં બેઠા છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામા તમે એકલા છો કે પ્રાણ થયો છે? સુદામા કે તમે તમારે બંધ ભગવાન કૃષ્ણ કહે છે કે મારે તો આવ્યો ત્યારે બંધ થઈ ગયા
કીધો તો કે પત્નીઓ ઘણી છે એ સુવર્ણદાસ ના સુધી કરાવો તો કે તો પાંચ તમારે કેટલા કે મારે 4 દીકરાઓ છે અને એક સુશીલાની પત્ની છે અને બધા સારા છે તો કે પણ એને તમને આ મોકલા કે ગમી આવ્યા તો મને એને મોકલા નથી પણ મને જેમ થયું કે મેં ભગવાનના દર્શન કરવા માટે જાઉં અને પણ તો એને વસ્તુ કઈ આપી છે તો મને આપો તો ખરા તો કે પણ આમાં બધું હોનાનું છે એટલે હોનાનું પણ એ બોલા ભગવાનની ટુકડી મને આપો તો ભગવાનની ટુકડી જ્યાં ભગવાન કૃષ્ણ એ સુદામાની પાસે જઈને આપતાની શરમ આવે કેમ ભગવાન આ વસ્તુ આપી પણ સ્વયં ભગવાને ટુકડી એને લઈ અને એક મુઠ્ઠી પવાર ભગવાન પોતાના મુખમાં મૂકી ત્યાં અષ્ટપ્રાણીઓ કે આવીને ભગવાનનો હાથ પકડીને એમ કહે છે કે ભાઈ આ સુશીલાજી તમારા યજ્ઞ માટે આ પવાર નથી મોકલાતો અમને બધાને તમે પ્રસાદ આપો તો કે પણ તમારે બધાને ખુશી તો એના પવાર ખાશો તો પોરબંદર રહેવા જવું ના અમારે તો તમારું ક્યાંય જવું નથી તો પણ એક કામ કરો તમારા મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ અષ્ટપ્રાણીઓ તમારો પ્રેમ એ સુશીલાજી એના હૃદયમાં તમે મારા પ્રત્યેનો પ્રેમ સમર્પણ સુરેશ મહારાજ નમસ્કારમાં ધીરે ધીરે પરિસ્થિતિ હોય જેને કારણે 7 દિવસ સુધી શુક્ર તીર્થ આવ્યા ઓ જબરજસ્ત એ વડવૃક્ષ છત્રીની કે મંડપની જરૂર ન પડે ગમે એટલો ઉત્સાહ વાવાઝોડું હોય તો જ્યાં સુરેશજી મહારાજે કથા કરી ત્યાં આપણે બેસી જઈએ ગમે એવું વાવાઝોડું મુસળધાર આગ તૂટી જાય બરફના કરાવો પડે સુરેશજી મહારાજે જે ગંધના બેસી કથા કરી ત્યાં બેસી આવી દુનિયાની રંગરા तीसरे विभाग जीव ने रासना सुदामा जी बेदुल से होगाय अरे बेदुल से होगाय बहुत सरस भगवान कृष्ण ने જેને મિત્ર હોય તે બંધુકારી નહીં
ભગવાનની મિત્રતા જોઈને આ દુનિયા ક્યારે કોઈ મિત્ર એવા કોઈને મળ્યા પરીક્ષિત એવા ભગવાન કૃષ્ણને સુદામા જેવા કોઈ મિત્રને મિત્રતા થઈ. સુખદેવ મહારાજ કહે છે રાજા ભગવાન પાસે સુદામા વિદાય માંગે છે. સુદામાની વિદાય 16,108 ભાણેઓ રડાવી સુદામાની પ્રેમ સુશીલા ભગવાન પ્રત્યેનો ભાવ પ્રેમ મહિમા એની શ્રદ્ધા સુદામાની પ્રગટતા ભગવાન કહે છે હે પ્રભુ ભગવાન કહે છે કે મારા આત્માને હું છું. સુદામાની ભગવાન અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા એવા હે પ્રભુ મને તમારું દર્શન કર્યું એ બહુ મોટા મારા ભાગ્ય છે. અને ફરી આ દર્શનના નિમિત્તમાં મારા પત્ની સુશીલા છે એમણે મને ધીરજતા અને આત્મનિષ્ઠા બળ બનાવ્યો. તો ક્યાં પોરબંદર ક્યાં સોનાની નાયકા ન પણ મારી પત્નીનું જબરદસ્ત તમને પામવામાં યોગદાન છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજા ભગવાન સુદામાની વિદાય ભગવાનને પણ જણાવી રહે છે. સુદામાની પણ એ એક પરિવાર નથી. કોઈ વિખુટા પડે તે પરિવાર રડતો પરિસ્થિતિ સુદામા ભગવાનને જે વસ્ત્રો આપ્યા હતા પાછા માગી લીધા. એમના ધોતી ગંઠી લાકડી બધું જ પાછું કૃષ્ણને કીધું તમે તો સુદામાજી રસ્તે પોરબંદર જવા માટે નીકળ્યા છે. રસ્તા એને આમ આવીને પૂછે છે ક્યાં ગયા? એમણે મને આમ તો પહેલેથી કીધું કે શ્રીકૃષ્ણ સ્વામી મારે તમારે સાંડોળાની પૂજા કરવી છે. તો મને યાદ કરીને પણ એમને જ યાદ આવી કે મારી સાથે જ આવેલા છે ને લગભગ ઘરે ઘરે પણ થોડી સેવા મારી સાથે જ હોય અથવા પણ જ્યાં જતો ગરડા સાધુ નામ એ વાત દર્શન કરવા ગરડા કેવું જતો ગમે ત્યાં જતો ઘરને જતો સાથે જ હોય. અને એ મારા શરીરની હું બહાર નથી રાખતો એટલું એ મારા શરીરનું ધ્યાન રાખે. તો આપણે એને તાળીઓથી અભિવાદન કરીએ કે બોલે ભાગવત ભગવાનની કે હું અમો કે આ એમ કે છે અમો દ્વારકાપુરી દર્શન કરવા માટે છે. તો એ એમ કે છે અમો દ્વારકાપુરી
હારોનો સીધો જાય અને મંદિર આવે અને રામ રામ જપ કરવા આવે. હનુમાનજી આવ્યા એ કે આ તું નાયા વગર આવ્યો છે એમ કરીને ચોમાસો માર્યો કે નાયો ગયો નથી. અરે પછી ઓલો ભગત હતો એ ભગવાન પાસે આવી જોવા કે હું કામ કહું છું તો કે ઓલા હનુમાનજી હું અહીંયા આવ્યો તો મને માર્યો. હનુમાનજી મારે તો બોલાય શું કામ મને માર્યો તો કે આવ્યો પછી નથી ઉઠી તરત પછાડીમાંથી અહીંયા આવી. અરે ભગવાનજી તને ક્યાં રામ કરવાની જરૂર આવ્યો કે ન આવ્યો એ તો મારે જોવાનું પણ મારું સ્મરણ તો કરે છે ને ત્યારે હનુમાનજી મહારાજજી તમારું ભજન કરે છે પણ મને એવું થયું કે આ પ્રભુના દર્શન કરવા આવ્યો ગયો પૂજા પાઠ કર્યા વગર આવ્યો તો હવે તો હનુમાનજી મહારાજને પ્રભુએ બહુ સરસ ન દાન ન તપો ન નેજા ન શૌચમ ન વૃતાન પ્રીતિયા મર્યા ભક્તા હરિ દૃઢ. આ પ્રભુ કહે છે હનુમાનજી મહારાજ મને નાવાની જરૂર નથી પણ મન તન મન અને ધન એ ભગવાનને સુશીલાજીએ અર્પણ કર્યું કે સુદામા કહે છે કે મને મેં આપવાનું કહ્યું પણ મેં કાંઈ પ્રભુ પાસે લીધું નથી માંગ્યું પણ નથી અને સુશીલાજી પ્રભુને માંગ્યું ભાગ હોવા મુકાયા અને આવ્યા અને એનાથી એ તાંદુર ખાય અને એને મનમાં એ હતું કે સુદામાના કંચનના મેળ બનાવે. તો કે હજી તો હું તો અડધે પડું છું. સુદામાપુરી જાઓ પછી ખબર પડે કે જૂઠું છે કે ખાવા કઈ ઘી એમ માણસ કહે છે કે ધીરે ધીરે સુદામાજી પોરબંદરની બજારમાં પોરબંદર આવ્યા છે તો સાંજનો રાતનો સમય થઈ ચૂક્યો છે. ઝૂંપડું ક્યાંય દેખાતું નથી. સુશીલાજી પતિરૂપા હતા એટલે એને થયું કે હમણાં મારા સ્વામી આવશે. આવે પછી આ સોનાનો મહેલ છે એમાં આપણે પ્રવેશ કરીને પહેલા એને પધરામણી કરી એની પૂજા કરો. કારણ કે કપિલ દેવો બ્રહ્મા, કપિલ દેવો વિષ્ણુ, કપિલ દેવો મહેશ્વર, કપિલ દેવો પરમેશ્વર અને મારા પત્ની એ તો આવે અને જાય પછી ઊંધા ઉભા છે સુદામાની નાસી. ત્યાં દૂરથી સુદામાને આવતા કરે છે જોયા સુશીલાજી. આમ કેમ સુદામા તો પોતાના જોડાને ગોતે છે પણ એ બતાવે છે ચાલો અહીંયા આપણે રહેવાનો મેળ છે. તમે મારી હું આગળ ચાલુ તમે પાછળ પાછળ ચાલ્યા આવો એટલે આપણે પ્રભુએ આપેલા મહેલમાં એ રહીએ. મહેલમાં પ્રવેશ કરીને બહુ રાજી થયા છે અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને એમણે આરતી ભગવાનનું ભજન કર્યું છે. હવે આ દશમસ્તંભની કથા તો સાગર જેવી છે પણ કૃત્વાગ્રજવદં કૃષ્ણ નામયદુરેદરુદા ભૂયવતારત્વારમ જવિષ્ણમ જન્યં કરી દશમસ્તંભની સમાપ્તિ કરી. એકાદશ સ્કંદનો પહેલો શ્લોક છે. કૃત્વાગ્રજવદં કૃષ્ણ સરાવયદુરેદરુદા. કૃષ્ણના ભાગવત કરે છે બધા અસુરોનો સંહાર થઈ ચૂક્યો છે. તો એક દિવસ મંડાર ક્ષેત્રમાં એક યાદવ યદુકુમાર એ
વિકલાંગ વાલ્મીક વશિષ્ઠ સૌભાઈ એકર સુધી વશિષ્ઠ બધા જ ઋષિ પીડાયા ચંદ્રમાં આવી હે ભગતજી પ્રભુને આરાધના ત્યારે આણે પ્રશ્ન કર્યો છે કે તમે આ પેટે શું જરૂર છે જોઈ રાખશો ઋષિઓને એમ થયું કે આ ભગવાનના બાળક છે તું કન સો દર્શન કરવા માટે આવ્યા છે અને ત્યારે એને પ્રશ્ન કર્યો હતો યોગેશ્વર આ શરીર
દેશ આપણા દુઃખનું કારણ છે. ભગવાન કૃષ્ણને ઉદ્ધવ મૈત્રેય મહર્ષિ એને ખબર પડી છે કે યદુકુળને શાપ થયો છે. તો પ્રભુ બધા યાદવને બોલાવીને વડાને કરે છે કે બધા જ પ્રવાસના સાગરના કિનારે જાઓ. ઉયમાનાની વિહારે જે તેઓ લોખંડનો ભૂકો સાગરમાં ફેંક્યો હતો. કુદરત ઈશ્વરનો સંકેત એટલો ભયાનક હોય છે જે ઈશ્વરનો સંકેત હર હંમેશ માણસને સતત વધતી રહે છે. ઉયમાનાની વિહારે કરતો લોખંડનો ભૂકો એ પ્રવાસના સાગરે કિનારે આવ્યો છે. એમાંથી તીક્ષ્ણ હથિયારો તલવાર જેવી ધાર છે. એ હથિયારો એમાંથી ઉગ્યા છે. પ્રભુએ આજ્ઞા કરી કે બધા જ પ્રકાશના સાગરે જાઓ અને ત્યાં જઈ યજ્ઞ કરજો. વિષ્ણુ ભગવાનની આરાધના કરજો. વિષ્ણુ સહસ્ત્રના ગીતાના પાઠ કરજો કે શાપમાંથી આપણે બચી શકીએ. પણ લગ્ન મંજૂર નથી. એટલે જે યદુકુમાર સાગર કિનારે ઉયમાનાની ભેલાય લોખંડનો ભૂકો ક્યારે કરે પણ આ એકાદશ સ્કંદની કથા એમ કે ભૂકો કર્યો અને એ કરતો ભૂકો સાગરની કિનારે અને એમાં આપણે ચાવણ નથી તો ઉગે ઘઉં નાખીએ તો પણ ઉગે. પણ આ અંતિમ કથામાં એવું લખ્યું કે લોખંડનો ભૂકો સાગર કિનારે ફેંક્યો. ઉયમાનાની વેલાયા કરતો કિનારે આવ્યો અને એમાંથી તીક્ષ્ણ હથિયારો એ ભૂકામાંથી તો એ ભૂકામાંથી તીક્ષ્ણ હથિયારો ઉગ્યા છે. એને મદદ જેને બુદ્ધિ સંપત્તિ સત્તા શરીરની સુંદરતા જેને કારણે આપણા બાપ ભગવાન છે એવો એક અહંકાર યાદોને પેદા જેને કારણે એ બીજા ભગવાનની આજ્ઞા હતી ભજન કરજો યજ્ઞ કરજો. પણ વિપરીત સમયે વિવેક જાય
ટેવ સારી વસ્તુનો સારું બનાવીને ખાય તો એનું ભેગું રહેવું જોઈએ. પોતાને કેપેસિટી હોય એમમાં જઈએ કે એવી કોઈ આગળ જાય એટલે ભાગવત રિક્ષામાં જાય કે ઓલી ચાલો બસમાં બેસી જાય ભગવાનને કેટલું દૂર લાગે કે એને કેટલું આવે છે 5 વાળો રાખી જરૂરિયાત એટલે 5 પેઢી હારે એમની જરૂરિયાત તો એના માટે કઠોરજી કંજૂસ પોતાના માટે પણ વાપરતો નથી અને પરિવાર માટે પણ વાપરતો નથી તો આવતી મુનિનો લોભી પ્રાણ એને ભગવાન કૃષ્ણ કહે છે કે એમાં તારો પરિવાર દોષિત નથી, તારા દુઃખનું કારણ પ્રભુ કહે છે તું જ છો. પણ તું મારા આશ્રય આવો છો, જા સનાથ થાશ. મારે હવે પ્રવાસમાં જવું છે. મારી સાથે રહેલા બધા યાદો એ પણ ક્યાં ગયા છે? તો સુદેવજીને પ્રભુએ આજ્ઞા આપી છે કે તમે પણ તમારા સ્થાને જાઓ. હમણાં જ મારા સંકલ્પમાં એ પ્રભુ પીપળની નીચે આવ્યા છે, જમણા ચરણ પર દાવો ચરણ રાખી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પીપળના વૃક્ષને ટેકવીને ભગવાન તો દિવ્ય સ્વરૂપ છે, વિરાજમાન થયા છે. ભાગ પ્રદેશ ઉપર એ હોય છે પ્રભુએ હાથ ઉડાવ્યો. એવા સમયમાં વિશ્વામિત્ર મૈત્રેય મહર્ષિ નારદ બ્રહ્મા ભગવાન વ્યાસ ખુદ સ્વયં કાળ વિધાતા યમરાજા બધા જ દેવતાઓ ભગવાન શ્રી બધા જ દેવતાઓ ભગવાનના અંતિમ દર્શન કરવા માટે ભીડ થઈ છે. પણ પરીક્ષિત પ્રભુએ બધાએ આ મરણ સમયે તમે બધા તમારા સ્થાને જાઓ, કારણ કે અત્યારે મારે શરીર છોડવું છે તો એ સમયમાં માત્ર ને માત્ર એક વૃદ્ધો મૈત્રેય મહર્ષિ એ મારી પાસે જો બાકીના બધા બધાને જો મારા દર્શન થઈ ગયા હોય તો તમે બધા પરીક્ષિત ભગવાનની આજ્ઞાથી ભગવાનજી દૂર જાઓ. અરે પ્રભાસના સાગરની ખબર પડી કે પ્રભુ શરીર છોડશે તે સાગર પ્રધાન હશે એના ભાર પરીક્ષિત બીજા નદીને ખબર પડી કે અત્યારે ભગવાન દ્વારકાધીશ પીપળના વૃક્ષ નીચે આવી અને પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે. નિર્જનજી વિદેશના સાધુ જેને સમાચાર આપે છે તો બધે જ પ્રભુ હમણાં જ શરીરનો ત્યાગ કરશે. બધા જ આકાશમાંથી ભગવાનના નિવેદન પાણી એટલે ભગવાન પ્રકાશના કિનારે રહેલા અરે ભગવાન શિવ સ્વયંને સોમનાથ મહાદેવ એમના ચરણોનું આ સ્થાન ભગવાન મહાદેવ ખબર પડી કે અત્યારે હમણાં ભગવાન દ્વારકાધીશ પોતાના શરીરનો ત્યાગ કરશે. ભલે ભલે ભગવાન મહાદેવ સોમનાથ મહાદેવના નેત્રોમાંથી ભગવાનના નિરોધ આસુના મુખની
કર્મયોગ, નિષ્કામ ભક્તિ યોગ, નિષ્કામ જ્ઞાન યોગ, એ મુજબ ફરીવાર આ પૃથ્વીના પેટાળ ઉપર કમર જ્યારે અજય સુમતિ બ્રાહ્મણને ત્યારે તેનો જન્મ થશે. એ જન્મ ધારણ કરી ત્યાર પછી ઘરનો ત્યાગ કરી શ્રીરામ ક્ષેત્રની ઉપરાથમાં આવી પછી સાધના કરી મોટા એક સિદ્ધ પુરુષ અને ભગવાનના પણ ગુરુ થશે બીજા અવતારમાં. તો ત્યારે તમે આપણી સાથે આવ્યા નથી, આપણો સાથે જન્મ થયો નથી, અરે પ્રભુ સાથે રહ્યા છે, સાથે જન્મ્યા છે, અનેક વાર આપણે વિચરણ કર્યું છે. રડતા બોલતા બોલતા ઉદ્ધવ ભગવાન રડીને ભગવાન કૃષ્ણના ચરણો ધૂલી છે. ત્યારે પ્રભુ કહે છે, ઉદ્ધવ તમે રડો ન, હું તમને તમારી ચરણ પાદુકા આપું છું, તમારા શિર પર તમે મૂકો અને એ ચરણ પાદુકાને લઈ અને તમે સહે તમારે શરીર ત્યાગ કરવાનું જરૂર નથી. અમે બધા શરીર ત્યાગ કરશું પણ તમે સહે આ મારી ચરણ પાદુકાને લઈ ફરી બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં નરનારાયણ ભગવાનના ચરણોમાં સ્થાપિત કરી ભજન કરો. બીજી વાત, જ્યાં સુધી મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે ત્યાં નિવાસ કરશો. અમારી ફ્રેન્ડ વર્ષી પણ અંતિમ દર્શન કરી રડતા પોતાના આશ્રમે ગયા છે. આ બાજુ જાત સ્વીકારી એને થયું કે કોઈ કાળિયાર ભૂલ છે એમ કરી દારૂ એ ભગવાનની પાસે આવ્યો છે. દારૂ સાચી છે, ભગવાન કૃષ્ણ રડતા દારૂ પીએ છે. તો આ રથ અને શો એને લઈને આકાશ માર્ગે આકાશમાં ચાલેલા ભાઈ બલરામને પ્રભુએ આજ્ઞા કરી છે, એ ભાઈ ત્યાં સુધી આપણે ગયા, આપણે યોગ શીખવા હવે ક્યારે મારા દ્વારા યોગ થશે કોઈ નક્કી નથી, પણ તમે પણ સહજે શિષ્યનું સ્વરૂપ છો પાતાળમાં બલરામને ચાલ્યા. હું હમણાં જ નિશ્ચિત સમયે મારા પાર્થિવ શરીરમાં ભગવાન કૃષ્ણ એને જાત સ્વીકારી બાણ મારે છે. ભગવાનના ભાગ પ્રદેશને વિધિને છાતીને વિધિને ચરણાને વિધિને જાત સ્વીકારી મારી બાણ આકાશ માર્ગે અદૃશ્ય થઈ છે. ભગવાન કૃષ્ણની પાસે રડતો જાત સ્વીકારી આવી અને પોતાની થયેલી ભૂલની માફી માંગી રડે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે ભાઈ એક દિવસ મેં તમને વચન આપ્યું હતું કે પરિવાર જ્યારે હું જન્મીશ ત્યારે તારા બાણથી જ તારા બાણનો સંહાર કરી મારા પ્રાણનો ત્યાગ કરીશ. તું નિર્દોષ છો, મારી ઈચ્છાથી જ બાણ બનાવ્યો, મારા સંકલ્પથી જ મને બાણ મારવાનો સંકલ્પ થયો. મારા દેવતા ભાઈ ભાઈને કાકો ભત્રીજાને માનું માણ્યું બધી કંપનીને આ બધા જ મારા દેવતા સંપૂર્ણ કૌમિક યાદો એકબીજા સાથે યુદ્ધ કરવા માંગે કોઈને નદીઓ વહેવા લાગી, એકબીજાના માથા ઉપરથી જુદા થઈને આમ પૃથ્વીમાં ભગવાન આ પરિવારની દ્રષ્ટિ જોઈ ભગવાન કૃષ્ણને પણ રઘુવાન છે કે જે ગુરુમાં મારું અવતરણ થયું એ ગુરુને પણ જે યાદો સામ તુસીઓને જે પ્રાપ્ત તું તને સો
ડર આવે કે આ વાંધો એક એક રચોયા બનના લોહીના બુંદે પટુકમાં ભરી એ રાવણના અનુસરોને આપે સીધા તમારા રાજાને આપશો એ આખી લોહીથી ભરેલી પટુકી એ રાવણને આપે છે જમીનમાં ડાળે છે નીચલા બજારે જન્નત સુરનૈના એ યજ્ઞ માટે સોનાના હળથી પૃથ્વીને ખેડે છે ત્યારે એ પટુકીમાંથી સીતાજીનો જન્મ જે રાવણનું મોત એનાથી નિશ્ચિત એ વિનાયક ક્ષેત્રમાં મહાપુરુષો એમનું દિશા પૂર્ણ મોતનું નિશ્ચિત હતું તો ભગવાન પણ એ પરિવારમાંથી કોઈ સ્વર્ગે સુધારે તો પરિવાર કેટલા ધારા સુધી યાદ કરીને રડતો આ તો બ્રહ્માંડના સર્વ કોઈના પ્રાણ છે સૌ કોઈને પ્યારા છે ભાલા છે કેવા ભગવાન કૃષ્ણ જ્યારે લાય એ ત્યારે આખું જગત આખું વિશ્વ ભગવાન ના પણ આપવાની સાથે ભગવાન ના નાભીમાંથી ઓમ યો શબ્દ નીકળ્યો છે પછી પ્રભુએ જાણી જોઈને પોતાના સંપૂર્ણ વાતથી શંકુધારથી સમાવી શરીરનો ત્યાગ કર્યો છે એકાદશ પદની સમાપ્તિ કરીને દ્વાદશ પદમાં એક પછી જે કવિ નામે રાજા થયા છે પુરંદર નામે રાજા થયા છે એના વંશમાં સુંદર નામે રાજા થયા છે એના નામ વંશમાં પ્રદ્યોત નામે રાજા થયા છે વિદેશર નામે રાજા થયા છે ઘણા પરિચિત કાકવર નામે રાજા થયા છે એના વંશમાં પરિચિત મૌર્ય વંશી રાજાઓ થયા છે ચંદ્રગુપ્ત કારણ વિપ્રના પ્રાપ્તિ મૌર્ય વંશ એનો નાશ થયો છે એના વંશમાં આહિર નંદાદી રાજાઓ થયા છે કેટલાક કાકવરના અને કેટલાક બીજા રાજાઓ એ વંશમાં થયા છે અંતે સંબલપુરમાં વિશ્વેશ રાવણને ગયા ભગવાન અણિત વ્યાપક બનતા એ કલ્કી અવતાર ભગવાન ધારણ કરશે હવે પરિસ્થિત રાજા એને શાક છે ગુરુદેવ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ને ભગવાન બધી જ કથાઓ એ શ્રવણ કરાવી બીજી વિશેષ વાત ત્યારે સુખદેવજી મહારાજને પરિચિત મહારાજ કહે છે હે ગુરુદેવ યો મામ પ્રસ્તુતિ સર્વત્ર સર્વમ ચ મહિ પ્રસ્તુતિ તસ્યામેવ પ્રસ્તુતિ સતમેવ જ્યાં મારી દૃષ્ટિ જાય હવે હું બ્રહ્મરૂપ બન્યો છું બ્રહ્મરૂપ ગુરુદેવ અમારા નામથી બ્રહ્મરૂપ બન્યો છે મને ચોવીસી કલાક પરબ્રહ્મ નું દર્શન એટલે મહારાજની રાજા પૂજા ગુરુદેવની પૂજા કરી અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા હવે હમણાં કક્ષકનાથ એ તને દંશ લેવા માટે આવશે સમય થઈ ચૂક્યો છે કક્ષકનાથ જ્યાં પોતાના સ્થાનથી રાજાને દંશ લેવા માટે રસ્તામાં કશ્યપ ઋષિ કહે છે કે તું તારે દંશ લેવા જાવું નથી તું દંશ લેશ તો હું એનું ઝેર એને મારા મંત્રથી ઉતારીને સજીવન દક્ષિણ કહે છે ગુરુદેવ અમારા સામર્થ્ય છે આ વૃક્ષને હું દંશ
હે કશ્યપ ઋષિ, હું તમને જેટલું કહેવું જોઈએ એટલું કહેવું આપું, પણ મારે જે સુખીનો શાપ છે એને સદૈવ સિદ્ધ કરવો છે. માટે મને જવા દો અને તમે ગુરુદેવ તમારા આશ્રમે જાઓ. કશ્યપ ઋષિ કશ્યપ નાગના સમજાવવાથી પોતાના આશ્રમે ગયા છે. ફરીથી સુખદેવજી મહારાજ શંકરાચાર્ય વર્ષો બોલે છે. સમય થતા સુખદેવજી મહારાજ આજે પૂજા કરી. બધા શ્રોતાઓએ અતિ ભાવ ગુરુદેવની પૂજા કરી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ સર્વે ગુરુવે નમઃ. સર્વે સુખિના સંતુ સર્વે સંતો નિરામયા. ભવસંત ભવતિ વિવેકમ સુખ સંપત કરુણા વિવેક વ્રતદાન તપ ક્રિયા ભાવ સહજાનંદ ભગવાન વિમોક્ષ સાધન ગુરુ રાજા પ્રકટી ભગવાન કૃપાવ સહજાનંદ ગુરુ પ્રતિષ્ઠા. મેરમ ભટ્ટી ભગવાનની પ્રાર્થના કરતા એક દિવસ પ્રભુને કીધું, કારુણ્ય પૂર્ણ શિવા સુખી જીવ જાત આપત્રયો પશમન પ્રતિક પ્રતાપ આનંદમૂર્તિ આનંદમૂર્તિ સુખકારી શીલમ નારાયણં ગુરુવર પ્રણમામ્યહં ત્વામ. તો જીવ માત્ર ગુરુ આપણા ગુરુ આપણા હૃદયમાં સુખદેવજી મહારાજ એ બધાની પૂજા પોતે યોગ શક્તિથી પરીક્ષિત બધાની કરતા સુખદેવજી મહારાજ આકાશ માર્ગે પોતાના દિવ્ય સાપ ત્યાં પહોંચે છે. પુષ્પની વૃષ્ટિ થાય છે. દેવતાઓના દુર્દેવો આવવા લાગે છે. ગંધર્વો ગાન કરવા લાગે છે. ઋષિમુનિઓના મંદિરમાં યજ્ઞ એ પ્રદીપ્ત થયા છે. નૃત્યો ગંધર્વો ગાન કરવા લાગે છે. એવા સમયમાં દક્ષિણ નાગ એક બ્રાહ્મણ હતો, ગરીબ હતો. વેદગાન ભણેલો તો કામથી જોડેલો ભગવાન શિવનું ગીત શિવને આવી ભાગવતની પોથી ભણી ભાગવતો રાખડામાંથી એક મણિધર કથા સાંભળવા કથા પૂરી થાય એ મણિધરના બહાર જે મણ કથા સાંભળીને એક મણીમાંથી બ્રાહ્મણ દક્ષિણામાં મૂકી રાખડાના દિવસ બ્રાહ્મણ પોતાના ઘરે આવે. ઘણા દિવસ થતા એક દિવસ બ્રાહ્મણને બારગામ જવાનું થયું અને દીકરા ઘરે થાય. રોજ કથા વાંચવા જાવ કથા વાંચવા જાય. એક મણિધર એ કથા સાંભળીને મણિધર મણિ પણ આજે પહેલું એવું કે પેલા મહારાજ બુલાય ગયેલા છે. કુદરતને આ મંજૂર દીકરા ભાગવત પૂર્વકથી બોલે. પણ આજે મણિધર આવ્યો છે પણ મણીને જો
જોયું પોતાનો પુત્ર વૃદ્ધને પામ્યો હતો. તો મણિભક્ત મહાકૃષ્ણ પુત્ર આનંદ થઈ ગયો. આ એના કૃષ્ણ દક્ષ લીધો, મારા પુત્રનું મૃત્યુ થયું. કે બ્રાહ્મણ પોતાને દીકરો મૃત્યુ પામ્યો. પોતાના પરિવાર એને પણ બહુ જ દુઃખ થયું છે. એ મને બ્રાહ્મણ કહે છે, હું નિર્દોષ છું, પણ તારા પુત્રે મને મળેલા રોગથી એના પગનો પ્રહાર કર્યો. મેં દક્ષ લીધો, એને મૃત્યુ પામ્યો. બ્રાહ્મણે વિચાર કર્યો, જે ભાગ્યમાં હશે પ્રભુની ઈચ્છા નહીં મને સુખી કરવાની. તો પૂર્વ સંધ્યામાં જ મારી યુવાવસ્થામાં દુઃખના મારી પર આપ પીડ્યા. કોને કહું? પક્ષમાં આવીને પરેશ રાજા એને દક્ષ લે છે. પરેશ રાજાનો સ્વીકાર કર્યો, જેને બ્રહ્મમય દ્રષ્ટિ નામની કૃપા પાસે બ્રહ્મવાયુ જગત, જે સુખદેવજી મહારાજના નામથી ઉપદેશની જેમની દ્રષ્ટિ કેવી બને છે, પરેશ રાજા પણ ભગવાનના પાસે ગંગાની કિનારે દિવ્ય વિમાન બનાવ્યા છે. પરીક્ષિત મહારાજા બધાને પ્રણામ કરી ગુરુદેવો વગેરે આપી આશીર્વાદ આપ્યા. પંચભૂતના શરીરનો ત્યાગ, દિવ્ય શરીરનો ત્યાગ કરી દિવ્ય શરીરનો સ્વીકાર કરીને હે રાજા દિવ્ય વિમાનમાં બેસી એ સુપ્રાણી બોલે કે શોકાદી મહર્ષિઓ ભગવાનના બોલતામાં એ પરિસ્થિતિનો જીવ એ આવિર્ભાવને પામ્યો છે. બધા જ દેવતાઓ રાજી પુષ્પની વૃષ્ટિ થઈ છે, તુલસી મારવા લાગ્યા છે. જે પાઠ થયો છે તો આપણે ભગવાનના નામકરણ સાથે આજે 7 દિવસથી આપણે સંકલ્પ હતો કે ભગવાનના મંદિરમાં, ભગવાનના સાનિધ્યમાં, ભગવાન યોગમાં બેસી ભગવાન ચરિત્ર શ્રવણ કરવા. તો આપણે આપણા જીવને વધારે ખબર છે. આજ કે આ ગુરુ વગરનું શરીર ગમે શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, શું કરવાનું છે? રવિવારની કિતાબમાં રહી 8 દિવસમાંથી બધાને માટે એનો દિવસ, સમય, કાળ એ નિશ્ચિત હોય છે. 24 કલાકના રાત્રિ દિવસ, એમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક આપણે આપણા આત્મશ્રી માટે ધ્યાન કરીએ. સર્વશ્રેષ્ઠ ભજન કરવું એ જરૂરી છે. એનાથી સર્વશ્રેષ્ઠ કરેલા સમયમાં ભગવાનને પામવા એ કાયા કુંડાએ ભરોસા આજે હુના છૂટાએ કારે શ્રોતા
આજે આ સંખ્યાએ ખોલી પછી કેમ નથી ખોલે કોઈ પોલીસ કથા વિરામ લેસા આપણે આશીર્વાદ આપે
છે એ ભગવાનના ચરણોમાં મન કરતા વચનથી આપણે સૌ કરી દઈએ છીએ. અનંત સ્વામી બહુ સંસ્કાર કરી એ થોડા વર્ષો પહેલા અહીંયા મંદિરના મહંત પદે હતા. પણ અત્યારે દક્ષિણ મંદિરને નામે કહેતા હતા કે અમારે એ મંદિરના સ્વામી મંડળને રોજ અહીંયા ભગવાનને લગાવશે ને કથામાં બેઠા ત્યારે બધું સ્વામી આને જવાનું તો જોતા દર્શન થાય તો પણ એ સંતના દર્શન થાય ને રાજી થાય. સ્વામી કાયમ બેસે તો બાપજી નામ બેસી સાંભળતા હતા ને કહેતા હતા કે કથામાં બીજું આનંદ આવે એ આનંદ એ કથા છે. બીજું મેં કીધું કે મને નાચવાનું નથી. મેં કીધું એનું કારણ એ કે ભગવાનના નાચો ને ભગવાન એમ થાય. એક તો સૌથી પહેલા દેહાભિમાન આપણું પડે. આપણામાં અહંકાર હોય ત્યાંથી રાસર લઈને અને એ બધી વસ્તુ આપણામાં હોય આપણે આમ પગલા ભરીને તો આમ જોઈ લઈએ કે આપણે કોઈ નાચ નથી કાઢતું. નાચ બી તો કાઢ પડશે. એ તો શરીરનું કાઢ પડશે. એવું કાઢ પડે એવું હોય ન પણ જ્યારે ભગવાનની સાથે તન્મયતા હોય ને એ પછી એવું કાંઈ કરવું એ કે કાંઈ નહીં ભલે બીજા દાંત કાઢે કે ભગવાન તો મારો જોવે છે. ભગવાન તો મારો રાજી છે ને તો મારે ભગવાનને રાજી કરો તો બધું કરવું જ શું? શા માટે? તો એટલા માટે ગુરુદેવે બહુ સરસ વાત કરી. એના મન બધા મન જેવું છે એની દક્ષિણ મંદિરની સામે એમની જાહેરાત નિશ્ચિત રાખે છે મંડળની સાથે. પણ દક્ષિણ મંદિરે દર્શન કરવા અહીંયા આવે ત્યાં સાહેબ ને વચનાનંદ સ્વામીએ વાંચવાની પ્રારંભ કરી. મને બહુ હું પણ વચનાનંદ વાંચું છું ત્યારે કે આ ભજનમાં આવે ને વચનાનંદ છે કે બે ત્રણ ચાર વાંચી નાખું છું અને એમાં જોઈ બાકી તો મારે શું છે નવરો કેમ નવરો સેવાનું કામ જેટલું બધું આપણે ન કરતા કરતી સેવા હોય છે એ તો બહુ સારું છે. મને એ ક્યાં આપણે કરવા જ નથી હું એવું કરું હું રહેવાનું હું કરવાનું કામ કરવા દે ભાઈ તું કઈ હું સેવા કરું તો મારા ભાગની ક્યાં સેવા? ભગવાનની સેવા માણસ તો દુનિયાથી કરે છે. ભગવાનની સેવા કોણ કરે? ભગવાનની સેવા કોઈ ન કરે આ દુનિયામાં. એટલે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે મુકુંદ બિચારે બિચારા હારા હતા. એટલે એ કોઈને પાણીનું સ્વામિનારાયણ ભગવાન કહેતા નથી પાણી હતો. એને જોઈ એવું વિચારે તો આ ભગવાન જોડે મારી ગયો છે આ ભગવાન નો એવું વિચારે કોઈને ન થાય. એમ છે ને મને જેવું કોઈ કામ નથી શું કામ એમ ઉતારાથી માંડીને કથાની વ્યવસ્થા તથા વ્યાસપીઠ તો તમને ખબર છે આ વિષય આ ઘણી જગ્યાએ તમે ઘણા કથામાં આવતા જ હોય પણ એ ભૂગોળ બીજું બધું છે. આવેલા હરિભક્ત સુરેશભાઈ બધા પણ બધા સહયોગ આપ્યો છે. મને એ ઓળખતા નથી એને હું ઓળખતો નથી પણ જુઓ જુઓ કોઈ જાણે હજકાલ સવારની વાત કરે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે.
डिजाइन 3D कर्व्ड POLED डिस्प्ले आता है। सबसे अच्छा 50 मेगापिक्सल का OIS बोले स्वामीनारायण भगवान की जय। बोले स्वामीनारायण भगवान की जय। बंधु सहजानंद स्वरूप अनुपम सामने जेने भजता छूटे पंड के जेने भजता छूटे पंड करे भव आर मेरे लो करे भव